અવંતીલાલ તેના પત્ની સામે જોઈ નિરાશ વદને બોલ્યા, જીવનમાં આપણે શું ધાર્યું હતું અને હાલ શું થઈ રહ્યું છે? બે વચ્ચે કોઈ જાતનો મેળ જ ખાતો નથી. તેમના પત્ની તેમની પાસે બેસી એમના જમણા હાથ પર પોતાનો જમણો હાથ મૂકી બોલ્યા, તમે મન પર કોઈ વાત ન લાવો. આ તો જીવનની ગઠમાળ છે. કોઈક વાર કાંટા સીધા ચાલે, કોઈક વાર ઊંધા ચાલે, આડા પણ ચાલે. આ તો ચોપાટની રમત જેવું છે, તેમાં મૂંઝાવાનું થોડું હોય. અવંતીલાલ, હવે હું ત્રાસી ગયો છું. દુનિયામાં મારી ખાનદાની પર મારા વેવાઈએ ઘા કર્યો છે. એ તો લોકોને જવાબ અને ચોખવટ આપીને થાકી ગયો છું. બહારની દુનિયાને મોઢું દેખાડવા જેવું રહેવા નથી દીધું. આપણે દીકરી નંદા છે જ આપણે કોઈ દી તેના સાસુ સસરાને વાંક કે તેના વિશે મોડી વાત બહાર ઉચ્ચારી છે? શરૂમાં નંદા અને આપણને પણ થોડી તકલીફ પડી હતી. બસ હવે શાંત પડી જાઓ અને હવે બધું વિચારવાનું મૂકો. બધા લોકો આપણે જેવા ખાનદાન કે સરળ નથી હોતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આપણે આપણા કુટુંબ પરિવારની આબરૂ થોડી જવા દેવાશે, તેમ બિંદુબેન બોલ્યા. અવંતીલાલ, તારી વાત સાચી છે અને હું બધું સમજુ છું, પણ હું પણ આપણી સાથે જ કેમ આવું થાય છે? આપણે કોઈને હેરાન કે દગો કર્યો હોય તો કહે. આપણે ઉલટાના બીજાને મદદરૂપ થયા છીએ કે ઘસારો પણ ખાધો હશે? બિંદુબેન બોલ્યા, યાદ કરો, દાદા કહી ગયા છે કે સૌ પોતાની બુદ્ધિ પ્રમાણે વર્તન કરે, તેનો હરખશોખ ન કરવો અને આપણે આપણી માણસાઈ ન મૂકવી. બિંદુબેન હજુ આ વાક્ય પૂરું કરે તે પહેલાં જ બંગલાનો મુખ્ય દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને અવંતીલાલના દરેક સુખ દુઃખના સાક્ષી એવા તેના મિત્ર રમણલાલ ઘરના ઉંબરે પ્રવેશ્યા. શું ભાભી, મારા ભાઈબંધને શેની સલાહ સૂચન આપો છો? તેમ કહી હસ્યા. બિંદુબેન બોલ્યા, શું હોય ભાઈ, વેવાઈની ભાજંગડ, બીજું શું? તમારાથી ક્યાં કંઈ અમે છુપાવી રાખ્યું છે? તમને બધી ખબર જ છે અને તમારા ભાઈએ બધું યાદ કરી વાતે દુઃખી થાય છે. રમણલાલ બોલ્યા, ભાભી, મેં તેને દીકરા દીકરીના સંબંધ કરતી વખતે ઘણો સમજાવેલો કે બધું જોઈ વિચારી તપાસીને આગળ ચાલજે, કોઈના પર ભરોસો ના મૂકીશ. પણ તેને તો મારી શિખામણ વેવલા વેડા લાગી હતી. તેણે તે સમયે આ વાત હસી કાઢેલી. અવંતીલાલ બોલ્યા, તારી સલાહની ક્યાં માંડો છો? જ્ઞાતિ અને જ્ઞાતિ બહારના બેઉ વેવાઈ સરખા નીકળ્યા. એક વળી નંદા ડૉક્ટરનું ભણી જાતે પોતાની સાથે ભણતો પંજાબી ડૉક્ટર જમાઈ બિશન કુમારને પરણી છે. ત્યાં થોડી શાંતિ છે. તેમાં પણ મારા ઘરના સંસ્કાર અને તારી ભાભીની કેળવણી અને સાચી શિખામણ કારણભૂત છે. જમાઈના મા બાપ થોડા પ્રેક્ટિકલ, સમજુ અને પર પ્રાર્થના હોય. ઠીક નીકળ્યા એટલો ભગવાનનો પાઠ, બીજું શું? નંદાને પણ શરૂઆતમાં તકલીફ તો પડી હતી જ. રમણલાલે ડોકી હલાવી હા પાડી બોલ્યા, ભાભી, હું તમારા હાથની આદુવાળી ચા પીવા આવ્યો છું. હો ઇન્દુબેન, મારા લતા ભાભી ચાલ્યા ગયા પછી તમને પણ તકલીફ પડતી હશે નહીં ભાઈ? તમારી તો ઘણી સારી પરિસ્થિતિ છે, મારી પરિસ્થિતિ તો વધુ કપોડી છે. છતાં આપણે તો આનંદી કાગડો હો. અંતુ માથે મારી જેવું થયું હોય તો ગાંડો થઈ ગયો હોય, એમ કહી રમણલાલે પોતાની ભીની આંખો છુપાવવા બીજી બાજુ મોઢું ફેરવી હસવાનો ડોળ કરવા લાગ્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. અવંતીલાલ બોલ્યા, એલા, મને હિંમત આપવાવાળો તું ક્યાં ઢીલો પડત? બિંદુબેન ડ્રોઈંગ રૂમમાંથી ઊભા થઈ ચા બનાવવા રસોડા તરફ પડ્યા અને બંને મિત્રો રૂમમાંથી ઊભા થઈ બહાર ફળિયામાં ખુલ્લી હવા ખાવા રહેલી ખુરશી અને હિંડોળે બેસી વાતોએ વળગ્યા. થોડીક વારમાં બિંદુબેન 3 કપ ચા લઈ બહાર આવ્યા. સૌએ સાથે બેસીને ચા પીધી. એમ કહી રમણલાલે પોતાની ભીની આંખો છુપાવવા બીજી બાજુ મોઢું ફેરવી હસવાનો ડોળ કરવા લાગ્યા હતા. અવંતીલાલ બોલ્યા, એલા, મને હિંમત આપવાવાળો તું ક્યાં ઢીલો પડવા માંડ્યો? ઇન્દુબેન ડ્રોઈંગ રૂમમાંથી ઊભા થઈ ચા બનાવવા રસોડા તરફ પડ્યા હતા અને બંને મિત્રો રૂમમાંથી ઊભા થઈ બહાર ફળિયામાં ખુલ્લી હવા ખાવા રહેલી ખુરશી અને હિંડોળે બેસી વાતોએ વળગ્યા. થોડીક વારમાં બિંદુબેન 3 કપ ચા લઈ આવ્યા. સૌએ સાથે બેસીને ચા પીધી. અવંતીલાલ સુરેન્દ્રનગર ખાતે વર્ષો સુધી સરકારી પાણી પુરવઠા વિભાગમાં સિંચાઈ ક્ષેત્રના મુખ્ય ઇજનેર અધિકારી તરીકે નોકરી કરી નિવૃત્ત થયા હતા. આવેલ દરેક નાની મોટી વ્યક્તિઓને મદદરૂપ થયા હતા. આખા સુરેન્દ્રનગર પંથકમાં અને ગુજરાતભરમાં તેમની ખાનદાની અને પ્રામાણિકતાનું દૃષ્ટાંત દેવામાં આવતું. તેમના ધર્મપત્ની બિંદુબેનનો સ્વભાવ પરોપકારી, સમજુ, કરકસરયુક્ત, કોઠાસૂઝ અને વ્યવહાર કુશળ હતો. તેઓ ભણ્યા ઓછું, માત્ર 7 ચોપડી જતા, પણ તેમના સામાજિક પારિવારિક જ્ઞાનની
તોલે કોઈ પહોંચી ન શકે. જ્ઞાતિ, કુટુંબ, પરિવાર અને મિત્ર વર્તુળમાં કોઈ વ્યવહારિક કે સામાજિક કામમાં હંમેશા તેની સલાહ લેવાતી. કોઈની પારિવારિક મુશ્કેલી કે માંદગી સમયે અચૂક મદદરૂપ થતા. તેમના ઘર સંસારને લગભગ 45 વર્ષ થવા આવેલા, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ લગ્નથી આજ સુધી એક સરખો અકબંધ હતો. તેમનો 5 જણનો સુખી સંપન્ન પરિવાર હતો, જેમાં મોટો વિશાળ વચલો પરેશ એમ 2 દીકરા અને સૌથી નાની નંદા નામે એક દીકરી હતી. તેઓએ ત્રણેય સંતાનોને ભણાવી ગણાવીને પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધવા મા બાપ તરીકેની તમામ પ્રકારની ફરજ પૂરી કરેલી. રમણલાલ 8 વાગતા ઘેર જવા ઊભા થતા બોલ્યા, હાલો ત્યારે હું નીકળું, મારો જમવાનો સમય થઈ ગયો છે. દીકરા વહુને પાછું આજ રવિવાર એટલે છેલ્લા શોમાં ફિલ્મ જોવા જવું. બિંદુબેન બોલ્યા, હા હો, તમારે શું જમવું છે એમ કહી રસો કરવા અંદર ગયા. સિંચાઈ ઇજનેર અવંતીલાલ અને બિંદુબેન રાજકોટમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. તેના મિત્ર રમણલાલ ઘરે આવ્યા. અવંતીલાલ વેવાઈના વર્તનથી નારાજ હતા. દોસ્તો, હવે આગળ જોઈએ કહાની. અવંતીલાલ, સાંજે તો આપને હળવું ખાઈએ છીએ, ઉંમર પ્રમાણે હવે પચતું પણ નથી. તું મારું માનતી નથી. જેમ સવારે રસોઈ પણ આવે છે તેમ રાત્રે પણ બોલાવી લેતી હો, તો તારે આ ઉંમરે મહેનત કરવી નહીં. સવારે શાક દાળના મસાલા હું જ કરું છું. ખાલી શાક સમારવું, કુકરમાં બાફવાનું, રોટલી વગેરે નીલાબેન કરે છે. બા અને મારી સિવાય કોઈના મસાલા તમને ફાવ્યા છે? તેમ કહી ઇન્દુબેન હસવા લાગ્યા. અત્યારે તમારે શું હળવું ખાવું છે? સ્નેહલ હજુ કેમ નથી આવ્યો ઘરે? તેને મોબાઈલ કરી જુઓ, એને શું ખાવું હશે. અવંતીલાલ બોલ્યા, રસોઈ આજ મોડું થયું છે તો ઉપમા બનાવી નાખ. ભાઈ સાહેબ ને તો આજ રવિવાર એટલે ભાઈબંધો સાથે પીઝા, બર્ગર કે ફેન્ચી ખાઈને આવશે. બિંદુબેન બોલ્યા, જુવાન છે તેમાં પાછો કોલેજિયન, ભલે ને આનંદ કરતો. અવંતીલાલ બોલ્યા, હા, એના બાપ વિશાલની જેમ આને પણ તું ચડાવ એટલે વિશાલે જે કર્યું એ સ્નેહલ પણ કરે. બિંદુબેન હસતા હસતા રસોડામાંથી બોલ્યા, હમણાં 10 દિવસ પહેલાં સવારે તમે બેંકમાં કામે ગયા હતા ત્યારે મારી પાસે આવી મને લાડ કરતા પૂછતો હતો કે દાદા કેમ મારી મમ્મીથી ખફા છે. અવંતીલાલ બોલ્યા, કેવું હતું ને તારા મોસાળ અને નાના નાનીને કારણે. ઇન્દુબેન, હજુ એ 19 વર્ષનો ભોળિયો બાળ છે, તેને શું દુનિયાની આંટીઘૂંટીની ખબર પડે? એને આવી નકારાત્મક વાત કરી તેને મૂંઝવણમાં ના મૂકવો. પાછો કહે મારા નાના સુરેન્દ્રનગરમાં આપણા ઘરની એક જ દિવાલે રહેતા હતા, બહુ સારા પાડોશી હતા તોય. એમ કહી બિંદુબેન બોખા મોએ પૂછ હસવા લાગ્યા. અવંતીલાલ બોલ્યા, આને તું ભોળો કહો છો? સ્મિતા વહુનો દીકરો છે, એના માએ તેની માના થોડા ગુણ તો આવે જ ને. તું એના નામે મને કટાક્ષ કરત. મારે અને સંપતરાયના સંબંધ કેમ તૂટ્યા? તું પણ મને હેરાન કરી લે, તું બાકી શું કામ રહી જાય? એમ કહી અવંતીલાલ ગુસ્સો કરી ખુરશીના હાથા જોડે હાથ પછાડ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લા સુધી જોજો. બિંદુબેન બોલ્યા, એવું કાંઈ નથી, તમને હેરાન કરી આ ઉંમરે મારે ક્યાં જવું? તમે શાંત પડી જાઓ અને ડાઇનિંગ ટેબલ પર બેસો. ઉપમા થઈ ગઈ છે તે લઈને આવું છું, આપણે જમી લઈએ. પહેલાં કકળાટ કરાવે છે પછી ઘી ચોપડે. એમ કહેતા અવંતીલાલ આરામ ખુરશીમાંથી ઊભા થઈ ડાઇનિંગ ટેબલે આવ્યા. બિંદુબેને જમવાનું પીરસ્યું અને બોલ્યા, રમણભાઈ કરતાં આપણી પરિસ્થિતિ ઘણી સારી છે. તમારે નોકરીનું ફંડ પણ આવ્યું છે અને દર મહિને પેન્શન આવે છે. તમારા પગારમાંથી હપ્તા ભરી રાજકોટમાં બંગલો બનાવ્યો હતો એટલે આપણે કોઈના ઓશિયાળા નથી. તેમનો તો વેપાર હતો, બચત લાંબી કરી ન હતી. અવંતીલાલ બોલ્યા, એકલો પૈસાથી નહીં, તે તો નાનપણથી દુખિયારો છે. તેની વાત કરું તો તને અરેરાટી થશે. બિંદુબેન બોલ્યા, બધી વાતની તો મને ખબર નથી તેમની. અવંતીલાલ જમીને વોશ બેસિનમાં હાથ ધોતા ધોતા બોલ્યા, તું રસોડું પતાવી બહાર આવ, તને રમણની આખી કહાની કહી દઉં. બિંદુબેન બોલ્યા, હું 10 મિનિટમાં રસોડું પતાવી આવી. રસોડાનો ઢાંકો ડૂબો કરી બિંદુબેન આવ્યા એટલે અવંતીલાલે માંડીને બધી વાત શરૂ કરી. મારા બાપા આપણા વતનમાં નગર શેઠ અને હોલસેલના વેપારી હતા, એટલે ગામની બધી ખેતી ઉપજ તેઓ ખરીદી કરી લેતા હતા. બધો પાક રાજકોટ માર્કેટ યાર્ડમાં મોકલી આપતા. તેઓ મોટા કમિશન એજન્ટ હતા અને જ્ઞાતિનો મૂળ પટેલ. તેના બાપાને ખેતીવાડીની જમીન એટલે કામકાજ અંગે બિંદુબેને જમવાનું પીરસ્યું અને બોલ્યા, રમણભાઈ કરતાં આપણી પરિસ્થિતિ ઘણી સારી છે. તમારે નોકરીનું ફંડ પણ આવ્યું છે.
અને દર મહિને પેન્શન આવે છે. તમારા પગારમાંથી હપ્તા ભરી રાજકોટમાં બંગલો બનાવ્યો હતો. એટલે આપણે કોઈના ઓશિયાળા નથી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તેમને વેપાર હતો, બચત લાંબી કરી ન હતી. અવંતીલાલ બોલ્યા, એકલો પૈસાથી નહીં, તે તો નાનપણથી દુખિયારો છે. તેની વાત કરું તો રાઠી થશે બિંદુબેન. બધી વાતની તો મને ખબર નથી તેમની. અવંતીલાલ જમીને બેસીનમાં હાથ ધોતા ધોતા બોલ્યા, તું રસોડું પતાવી બહાર આવ, તને રમણની આખી કહાની કહી દઉં. બિંદુબેન બોલ્યા, હું જલ્દીથી રસોડું પતાવી આવી. રસોડાનું કામ પૂરું કરી બિંદુ આવ્યા એટલે અવંતીલાલે માંડીને બધી વાત શરૂ કરી. મારા બાપા આપણા વતનમાં નગરશેઠ અને હોલસેલના વેપારી હતા. એટલે ગામની બધી ખેતી ઉપજ તેઓ ખરીદી કરી લેતા. બધો પાક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોકલી આપતા. તેઓ મોટા કમિશન એજન્ટ હતા અને જ્ઞાતિનો મૂળ પટેલ. તેના બાપાને ખેતીવાડીની જમીન એટલે કામકાજ અંગે હું હાઈસ્કૂલમાં અને મોટી બેન કોલેજમાં આવતા. અમને શહેરમાં ભણાવવા બાપાએ વતન ગામ મૂકી રાજકોટ આવી યાર્ડમાં કમિશન એજન્ટની ઓફિસ ચાલુ કરી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. રમણ 18 વર્ષનો થતાં તેના બાપાને ટીબી થયો. તેમના વતી રમણ રાજકોટ તેનો માલ વેચવા માટે આવતો. 2 વર્ષમાં તેના પિતાને રોગ ભરખી ગયો. તેની મા તેમના આઘાતમાં 6 માસ પછી ઈશ્વર પાસે ચાલી ગયા. હવે સાંભળજે, રમણની વધુ કરુણતા ભરી વાત ચાલુ થાય છે. તેના કાકાએ બધી જમીન જાયદાદ પચાવી પાડી. રમણને ફૂટી કોડી ના આપી. તે સીધો બાપા પાસે આવી બધી વાત કરી. બાપાએ યાર્ડની આપણી ઓફિસમાં કામે રાખી લીધો અને રહેવા ખાવાની વ્યવસ્થા કરી આપી. ત્યારે હું કોલેજમાં આવી ગયો હતો. બાપાની ઉંમર વધવા લાગી, તેથી કામ ઓછું કરી શકતા. રમણના કામની ધગશ અને પ્રામાણિકતા જોઈ બાપાએ આપણી પેઢીમાં પગાર ઉપરાંત 10% ભાગીદાર બનાવ્યો. તને તો ખબર છે, મને વેપારમાં પહેલેથી રસ ઓછો, એટલે બાપાએ મને આગ્રહ ન કર્યો. હું એન્જિનિયર થઈ નોકરીએ લાગી ગયો. રમણે પૈસા બચાવી નાનું મકાન લીધું. બાપા પાસે ઘણા પટેલ ખેડૂતો આવતા. તેમાં લત્તા ભાભીના બાપાએ રમણને જોઈ તેના વિશે બાપાને પૂછ્યું. બાપાએ રમણની બધી જવાબદારી લેતા તેના લતા ભાભી જોડે લગ્ન થયા. મારા લગ્ન થયા ત્યાર પછીની તને બધી ખબર છે. તેનો પુત્ર 5 વર્ષનો થતા ભાભીને પેટમાં કેન્સરની ગાંઠ નીકળી. તેને બચાવેલા પૈસા ભાભીની દવા દારૂમાં વપરાઈ ગયા. પાછો ફરી પૈસે ટકે ખાલી થઈ ગયો તો ભાભી ના બચ્યા. પોતે મા બાપ વગર હેરાન થયેલો એટલે દીકરાને એકલા હાથે મોટો કરવાનો નિર્ણય લીધો. બધાએ સમજાવેલો કે દીકરો હજુ નાનો છે, તું પુરુષ છે, સ્ત્રી વગરનું ઘર ન હોય, એકલા પંડે ધંધો અને દીકરો સંભાળી નહીં શકાય. તને બીજું આછું પાતળું માણસ મળી જશે. બધી નવીમાં ખરાબ નથી હોતી. તે આવા દીકરો મોટો કરશે. તેને સૌને સામો સવાલ કર્યો, નવી માનો ભરોસો કેમ કરવો? તેની દલીલ સામે સૌ મૂંગા થઈ ગયા. 10 વાગતા સ્નેહલનો ફોન આવ્યો. દાદા, મારે મોડું થશે, તમે એને બા સૂઈ જાજો. મારી પાસે ચાવી છે, હું ઘરે મારી મેળે આવી જઈશ. લે, તું વાટ જોતી હતી ને, સ્નેહલ મોડો આવશે એમ કહી અવંતીલાલ બેડરૂમ તરફ ચાલ્યા. વૃદ્ધ દંપતી બેડરૂમમાં સૂઈ ગયા. રાત્રે 12 વાગે સ્નેહલ ઘેર આવી ચાવી વડે બારણું ખોલી પ્રથમ માળે પોતાના બેડરૂમમાં સૂતા સૂતા મોબાઈલ કરતા ક્યારે મીઠી નીંદરમાં સરી પડ્યો તેનું ભાન ન રહ્યું. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રોજની જેમ જ અવંતીલાલ રાત્રે 1 વાગે જાગી ઉપર તેના રૂમમાં ગયા. તેનો મોબાઈલ બંધ કરી તેના શરીર પર વિખલાયેલા ચાદર ઉડાડી છરકી કરી તેના કપાળે. આ અવંતીલાલનો દરરોજનો નિત્યક્રમ હતો. તેઓ રૂમની બહાર જતા હતા ત્યાં જ સ્નેહલે તેનો હાથ પકડી લીધો અને બોલ્યા, દાદા, મને પંપાળ્યા વગર ક્યાં ચાલ્યા? તમારા હાથની આ પંપાળો ત્યાં સુધી તો મને સારી ઊંઘ આવે છે કોઈ દી. તમને મારે એક વાત પૂછવી છે. અવંતીલાલ હસ્યા. તું હજુ સૂતો નથી? તારે શું પૂછવું છે બોલ? અવંતીલાલ તો જાણતા હતા છતાં પ્રશ્ન કર્યો હતો. તેના બેડ પર બેસી ગયા. સ્નેહલ તેની તરફ પડખું ફર્યો અને અવંતીલાલ તેના વાંસામાં તેમનો જમણો હાથ ધીમે ધીમે ફેરવી રહ્યા હતા. સ્નેહલ બોલ્યો, તમે અમને સુરેન્દ્રનગરમાં એકલા મૂકી અહીં રહેવા શા માટે આવી ગયા? તેને થોડી ખબર હતી છતાં વાત બીજી રીતે પૂછી. અવંતીલાલ બોલ્યા, બેટા, મારી નોકરી પૂરી થતાં શાંતિથી બાકીનું નિવૃત્ત જીવન ગાળવા અહીં આવ્યા છીએ. તારી દાદીને ઉંમરને કારણે ગરીબ સહન કરી નથી શકતી. તેને બીપી સુગર વગેરે રહે છે.
સુરેન્દ્રનગરમાં અહીં કરતાં વધુ તાપ પડે તેમજ એ જગ્યા વિશાળ હોય, બગીચો, ઝાડ, પાન અને કુદરતી વાતાવરણ મળે તો અમારું શરીર સ્વસ્થ રહે. મને પણ બાગાયતનો નાનપણથી શોખ અને તને તો ખબર છે ને, હું રોજ સવારે બગીચાની માવજત અને પાણી પાઉં છું. સ્નેહલ બોલી, તમને દાદાજી જૂઠું બોલતા પણ નથી આવડતું? મારી મમ્મીના સ્વભાવ અને મારા નાના નાનીના ખરાબ વર્તન વ્યવહારને કારણે તમે નારાજ થઈ મને એકલો મૂકીને ચાલ્યા આવ્યા છો. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો. અવંતીલાલે સ્નેહલના માથાના વાળમાં પોતાની આંગળીઓ ફેરવતા બોલ્યા, બેટા અત્યારે રાત્રે 1:30 વાગ્યો છે, તું સૂઈ જા, મારે પણ સવારે 6 વાગે ઉઠવાનું છે. સ્નેહલ બોલ્યો, આમ વાત ઉડાડી દો, તે હવે નહીં ચાલે. હવે હું મોટો થયો, નાનો કીકલો નથી રહ્યો. કાલે સવારે બ્રેકફાસ્ટ સમયે તમારે મને બધી વિગતે વાત કરવી પડશે. અવંતીલાલ બોલ્યા, હા ઓકે, ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ. તેઓ નીચે દાદરો ઉતરતા વિચારવા લાગ્યા કે કાલે સ્નેહલ વાત જાણ્યા વગર રહેશે નહીં. તેને કઈ રીતે વાત કરી તેના મનમાં ગોઠવણ કરવા લાગ્યા. નીચે પથારીમાં પડ્યા પણ ઊંઘ ના આવી, તેથી આખી રાત પડખા ઘસ્યા. અવંતીલાલના દીકરા વિશાલને તેમના માતા પિતા એકલા રાજકોટ રહે તે મનથી ગમતું ન હતું, પરંતુ પારિવારિક સંજોગો અને પોતાના સાસરિયાની કચકચ અને પત્નીના સ્વાર્થી સ્વભાવના કારણે નારાજ થઈ અવંતીલાલે લીધેલ કઠોર નિર્ણય સામે તે લાચાર હતો. તેઓ અલગ થઈ રાજકોટ રહેવા આવ્યા ત્યારે 12 વર્ષનો સ્નેહલ બહુ નાસીપાસ થયો હતો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દાદા દાદીથી વિખુડા પડતા તેને સુરેન્દ્રનગરમાં ચેન પડતું ન હતું. દરરોજ તેમની સાથે રાત્રે વિડીયો કોલ કરી વાતો કરી લેતો હતો, જે તેનો નિત્યક્રમ બની ગયો હતો. વિશાલ આ બધું સમજતો હતો. આમ અને આમ 6 વર્ષ પસાર થઈ ચૂક્યા અને સ્નેહલ 12 સાયન્સમાં સારા માર્ક્સે પાસ થયો. વિશાલે તેના માટે બેંગ્લોર, પૂના, મદ્રાસ અને પરદેશમાં અમેરિકા, કેનેડા વગેરે સારી જગ્યામાંથી કોલેજના એડમિશન મળી જાય તેવા પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ સ્નેહલે તમામ ઓફરો ઠુકરાવી દીધી. તેણે દાદા દાદીને જાણ કરી કે હું રાજકુમાર કોલેજમાં રાજકોટ ખાતે મારું એડમિશન લઈ રહ્યો છું, તમારી સાથે રહેવા આવી રહ્યો છું. આ સાંભળીને વૃદ્ધ દંપતીની આંખમાં સાસરું આવી ગયા અને સ્નેહલ રહેવા આવે છે તેની તૈયારીઓ કરવા લાગ્યા. સ્મિતાને આ ગમ્યું તો નહીં, પણ તે કંઈ કરી શકી નહીં. તેને તો દીકરાને પરદેશ ભણવા મોકલી ત્યાં સેટ કરી પોતાના ભવિષ્યમાં પરદેશમાં રહેવા જવાશે તેવા સપના જોઈ રહી હતી. તે ચકનાચૂર થતા જોયા. તેને તેના મા બાપને સ્નેહલને સમજાવતા કહ્યું. તેઓએ પણ સ્નેહલને તેના ઉજ્જવળ ભવિષ્યની વાતો કરી, બમરાવવા કોશિશ કરી, પરંતુ સ્નેહલ તો પોતાના નિર્ણય પર જ અડગ રહ્યો. વિશાલને પોતાના મા બાપ એકલા રહેતા હતા. મનમાં ખુશ થયો હતો. અવંતીલાલ સવારે ઉઠીને બિંદુબેનને રાત્રે સ્નેહલને કરેલી હઠની વાત કરી. તું બધું કામ પડતું મૂકીને આ અંગે કંઈક વિચાર કર, એમ કહી અવંતીલાલ બગીચામાં ગયા. બિંદુબેન બોલ્યા, મેં તો તમને અગાઉ કહ્યું હતું કે તે જાણ્યા વગર રહેશે નહીં. અવંતીલાલે બગીચામાં બ્રેકફાસ્ટ કરવા માટે વચ્ચોવચ્ચ ધોળકાના પ્રખ્યાત રોયલ ફર્નિચરવાળા પોતાના મિત્ર વિજયભાઈ દ્વારા ભેટ મળેલા સાગના લાકડામાંથી બનાવેલ ગોળ ટેબલ અને 4 ખુરશીઓ ટેબલ ફરતી ગોઠવેલી. તેની પર છાંયડો કરવા સુરેન્દ્રનગરની કલાત્મક રંગબેરંગી છત્રી મૂકેલી હતી. સવારે 7:30 થતાં સ્નેહલ બગીચામાં બનાવેલા બાથમાં રોજની જેમ અડધો કલાક તરવા આવ્યો. 8 વાગતા ત્રણેય દાદા દાદી અને સ્નેહલ રાઉન્ડ ટેબલ બ્રેકફાસ્ટ કરવા ભેગા થયા. ચા પીતા પીતા સ્નેહલ બોલ્યો, દાદાજી હવે વાત કરો. વેવાઈની અવંતીલાલે બિંદુબેન સામે એક નજર ફેરવી. બિંદુબેને આંખના ઈશારે મુખ, અવંતીલાલ તને ખબર છે તારા નાના સંપતરાય મારા પાડોશી હતા. અમે લગભગ 20 વર્ષ એક સાથે રહ્યા. તારા મમ્મી પપ્પા બાળપણથી સાથે રહી રમ્યા ભણ્યા અને મોટા થયા. અમે બંને પાડોશી ઉપરાંત જ્ઞાતિ એક હોય અમે તેને સંબંધમાં ફેરવવાનું નક્કી કર્યું. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તારા મમ્મી પપ્પા તો આજ ઈચ્છતા હતા. આટલી વાત થઈ ત્યાં અવંતીલાલનો મોબાઈલ રણક્યો. મોબાઈલ સ્ક્રીન પર વિશાલ નામ હતું. તેમણે તરત કોલ રિસીવ કર્યો. વિશાલ બોલ્યો, પપ્પા તમે ડ્રાઈવરને ઘરે બોલાવી લો. તમે મમ્મી અને સ્નેહલ તાત્કાલિક અહીં બની શકે તેટલા ઝડપી કારમાં આવી જાઓ. શું થયું બેટા? અવંતીલાલ બોલ્યા. બિંદુબેન અને સ્નેહલ તો કંઈ સમજાતું નહોતું. વિશાલ બોલ્યો, હું તમને હમણાં સમયે મળે કોલ બેક કરું છું, પણ તમે નીકળી જજો. વિશાલનો ફોન શું હતો? આપણે દાદા પુત્રનો પ્રેમ સાવ અનોખો હોય છે ને આપણે અવંતીલાલ સ્નેહલ પરથી જોયું. વિશાલ મા બાપને એકલા રાખવા માગતો ન હતો, પણ મજબૂર હતો. અચાનક સવારે વિશાલનો અવંતીલાલ પર ગભરાટ ભર્યો ફોન આવે છે.
તમે સુરેન્દ્રનગર પગો. હવે આગળ. અવંતીલાલ સૌ પ્રથમ ડ્રાઈવરને બોલાવી સુરેન્દ્રનગર જવા માટે ગાડી તૈયાર કરવાની વાત કરી અને બિંદુબેન સ્નેહલને બેગ ભરી તૈયાર કરવા કહ્યું. મિત્ર રમણલાલને ફોન કરીને જણાવ્યું કે હું 15 મિનિટમાં તારા ઘેર આવું છું. 2 જોડી કપડાં સાથે લઈ લેજે, આપણે સુરેન્દ્રનગર જવાનું છે. રમણલાલ બોલ્યા, કેમ ઓચિતું? અવંતીલાલ બોલ્યા, વિશાલનો ફોન આવ્યો છે, તેનો કોઈ ફ્રોડ નથી આપ્યો. રોજના નિયમ મુજબ બ્રેકફાસ્ટ વખતે ત્રણેય સંતાનો મા બાપને કોન્ફરન્સ પર વાત કરતા તે રીતે નાના પરેશનો મુંબઈથી અને દીકરી નંદાનો પંજાબથી ફોન આવ્યો. ત્યારે અવંતીલાલે બહુ લાંબી વાતચીત કરવાની ટાળી, કારણ કે બંને જણા દૂર હોય. સુરેન્દ્રનગરમાં કોઈ અઘટિત ઘટના બની છે તે વાત ના કરી તેમને ટેન્શન આપવા માંગતા ન હતા. ઉપરાંત પૂરી વિગત જાણ્યા વગર વાત વધારવાની ઈચ્છા નહોતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો, કહાની છેલ્લા સુધી જોજો. તેમણે માત્ર એટલું કહ્યું કે વિશાલે અમને સુરેન્દ્રનગર અત્યારે બોલાવ્યા છે, તેથી અમે ત્યાં કારમાં જઈએ છીએ. બંનેને નવાઈ લાગી કે મમ્મી પપ્પા અચાનક કેમ સુરેન્દ્રનગર જઈ રહ્યા છે. કાલે સવારે કોન્ફરન્સ ફોન કર્યો ત્યારે મોટા ભાઈએ કેમ કંઈ જણાવ્યું નહીં હોય. આજે વિશાલનો ફોન સતત એંગેજ બતાવે છે. ફેક્ટરીમાં કંઈ થયું હશે કે ભાભીએ કંઈ ધમાચકડી બોલાવી હશે. આમ વિચારતા બંને ફોન મૂક્યો. સૌ કારમાં બેઠા. તેવો જ વિશાલનો મોબાઈલ ફરી આવ્યો કે તમે સીધા હોસ્પિટલ આવજો. તરત ફોન કટ થઈ ગયો. હવે તો અવંતીલાલ પણ થોડા ગભરાયા. તેમણે ડ્રાઈવરને ગાડી થોડી ઝડપથી હાંકવા કહ્યું. બિંદુબેન બોલ્યા, વિશાલ પૂરી વાત કેમ કરતો નથી? મને તો ચિંતા થાય છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. રમણલાલ બોલ્યા, ભાભી તમે ટેન્શનમાં ના આવતા, તમને તરત જ બીપી વધી જશે. સ્નેહલ બોલ્યો, મારી મમ્મીને ફોન કરી જોઉં દાદાજી. બિંદુ, તને તો ખબર છે ને, પહેલેથી વિશાલ જરૂર સિવાય વધારાની વાત કરતો નથી. બધી ચિંતા મહાવીર ભગવાન પર છોડી દે. સ્મિતાને બેભાન અવસ્થામાં આઈસીયુ વિભાગમાં દાખલ કરી હતી. તેનો MRI અને CT સ્કેન વગેરે રિપોર્ટ કરાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. 1.5 કલાકમાં તેઓ સુરેન્દ્રનગર પહોંચી ગયા. બધા સીધા મોટરમાંથી ઉતરી હોસ્પિટલમાં આવેલ રિસેપ્શન કાઉન્ટર તરફ દોડી ગયા. વિશાલ ફોન પર સૌને સૂચના આપી રહ્યો હતો. મા બાપને આવતા જોઈ તેમની તરફ સામો ઝડપથી આવવા લાગ્યો. અવંતીલાલ કાંઈ પૂછે તે પહેલાં બિંદુબેન બોલ્યા, શું થયું બેટા? વિશાલ કોને અહીં લાવ્યા છે? વિશાલે ટૂંકમાં બધી વાત જણાવી. વાત એમ હતી કે વિશાલનો સાળો પિનાકીન તેના પરિવાર સાથે મહુડી જાત્રાએ આજે વહેલી સવારે 5 વાગે કારમાં જવાનો હતો. તેમાં એક જગ્યાએ ખાલી હોય. તેને આગલી રાત્રે તેની મોટી બહેન સ્મિતા અને આ જઈ રહી હતી ત્યારે રસ્તામાં મારુતિ વાનનું ટાયર બસ્ત થતાં ગાડી રોડ પરથી હટી હતી. આ વાત સાંભળીને બિંદુબેન તે ઘડીભર સ્તબ્ધ થઈ ગયા અને ચક્કર આવતા બાજુમાં ઊભેલા સ્નેહલે તેમને ટેકો આપી ખુરશીમાં બેસાડ્યા. તેમને બીપી હાઈ થતાં અર્ધ બેભાન જેવી બેચેની લાગવા લાગી. વિશાલ દોડી ડૉક્ટર અને નર્સને બોલાવવા તાત્કાલિક સારવાર કેન્દ્ર તરફ દોડ્યા. 5 ફૂટના અંતરે ઊભેલા વેવાઈ તેમની પાસે આવી બોલવા લાગ્યા કે અમારી દીકરીની સ્થિતિ તો જુઓ અને આ બધા નાટક બંધ કરો. જમાઈને તેની સેવા કરવા દો. આ સાંભળીને અવંતીલાલ બોલ્યા, બોલવામાં થોડો સંયમ રાખો તો સારી વાત છે. સ્મિતા અમારી કોઈ દુશ્મન નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે અમારી કુળવધુ છે. અમે તો તમારી દીકરી મુક્તપણે સ્વતંત્ર જીવી શકે તે માટે અલગ શહેર રાજકોટમાં રહેવા ચાલ્યા ગયા છીએ. આ તો વિશાલે ફોન કરી અમને બોલાવ્યા એટલે અમે આવ્યા છીએ. સંપતરાય બોલ્યા, રહેવા દો આ બધી વાતો. એકલા રહેવાની વાતમાં મારી દીકરી પર આરોપ ના મૂકો. એકલી વિશાલ કુમાર અને સ્મિતાની તમને સાચવવાની જવાબદારી નથી. પરેશ અને તેની પત્ની મુંબઈ એકલા જ જલસા કરે તેનું કાંઈ નહીં. તેમની પણ જવાબદારી ખરીને ત્યાં પણ રહેવા જાઓ ને તો અમારે શું કરવું અને શું ના કરવું તેની પંચાયત તમે ના કરો તો સારું. સ્મિતા વહુને ઈજા અમે નથી કરી. પિનાકીને ગાડી હાંકતા ધ્યાન રાખ્યું હોત તો આ પરિસ્થિતિ ના સર્જાત. ભાવના વેવાણ, સ્મિતાની મમ્મી. એટલે શું મારા દીકરા પિનાકીને હાથે કરીને અકસ્માત કર્યો છે? સ્મિતા તો તેની સગી બહેન છે. તે લોકોને પણ વાગ્યું છે. તેઓને સ્પેશિયલ રૂમમાં દાખલ કર્યા છે. તેમના ખબર પૂછવાનો પણ વિવેક તમારા લોકોમાં નથી.
બિંદુબેન સ્વસ્થ થતાં બોલ્યા, મૂકો ને બધું તમે. અવંતીલાલને અને ભાવનાબેન, તમે પણ હવે બોલવું રહેવા દો. સ્નેહલ ખીજાતા બોલ્યો, મારી મમ્મીની ઈજાની કોઈને પડી નથી અને આ શું માંડ્યું છે? નાના નાની તમે જ શરૂ કર્યું અત્યારે. સ્નેહલ બધું સમજી ગયો. આ ઝઘડાનું મૂળ કારણ શું છે અને કોણ આમાં ભાગ ભજવે છે. બપોરના 2 વાગે સ્મિતાના તમામ રિપોર્ટ આવી જતા ડૉક્ટરોએ જાહેર કર્યું કે સ્મિતાને માથામાં હેમરેજ છે અને એક હાથ અને પગમાં ફ્રેક્ચર આવ્યું છે. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને બીજા મોટા શહેરમાં હેમરેજનું ઓપરેશન કર્યું. ઓનલાઈન મોકલી આપી. મેં પરેશ અને નંદાને 12 વાગે ફોન કરી પરિસ્થિતિની જાણ કરી ત્યારે તેઓએ આવવા તૈયારી બતાવી. તમે કહ્યું હતું કે વેઇટ એન્ડ વોચ. તેઓને 10 વાગે જાણ કરી હતી. તે પણ એમણે મને જણાવ્યું હતું. હા પપ્પા, હું બિશનકુમારને રિપોર્ટ મોકલી દઉં છું, તેમ વિશાલ બોલ્યો. અવંતીલાલે પરેશ અને નંદાને બધી હકીકતથી વાકેફ કર્યા. સાથે આવેલા રમણલાલે કહ્યું, અમદાવાદમાં મારા પિતરાઈ ભાઈના દીકરા વહુએ સંપૂર્ણ આધુનિક સગવડતાવાળી પ્રાઇવેટ હોસ્પિટલ SG હાઈવે પર ઊભી કરી છે. જરૂર હોય તો તેને ફોન કરું. આ વાત કરતા હતા ત્યારે વિશાલે આવી કહ્યું, બિશનકુમારનો મારી પર ફોન આવી ગયો. તેમણે સ્મિતાના રિપોર્ટ જોઈ લીધા છે. અવંતીલાલ બોલ્યા, શું કહ્યું તેમણે? સ્મિતાનું ઓપરેશન ક્યાં કરાવવાની બિશનકુમારે સલાહ આપી. વેવાઈની ભાજગણ વધશે કે ઘટશે તે માટે આગલા ભાગની રાહ જુઓ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. સ્મિતાને અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. વેવાઈઓ વચ્ચે હોસ્પિટલમાં ચણપણ થઈ. સ્નેહલ તેના નાના નાનીથી નારાજ હતો. સ્મિતાનું ક્યાં ઓપરેશન કરાવવું તેની વાત ચાલતી હતી. હવે આગળ વિશાલને તેના બનાવી અને અવંતીલાલના જમાઈ બિશનકુમારે અમદાવાદ ખાતે ઓપરેશન કરવાની ટેલિફોનિક સલાહ આપી. તેમણે જણાવ્યું, મારા પરમ સ્નેહી મિત્ર પ્રશાંત ભટ્ટ ન્યુરો સર્જન છે. મારે તેમની જોડે વાત થઈ છે. તેઓ સ્મિતાબેનનું ઓપરેશન કરવા તૈયાર છે. તેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સ્મિતાબેનને અમદાવાદ લઈ જાઓ. ડૉક્ટર ભટ્ટ VS હોસ્પિટલ સામે માકાંત બિલ્ડિંગમાં 4થા માળે પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવી રહ્યા છે. પોતે પણ ઓપરેશન સમયે હાજર રહેવા પંજાબથી અમદાવાદનું ફ્લાઇટ બુકિંગ કરાવી લીધું છે અને સાથે નંદા પણ આવી રહી છે. તેની જાણ કરી ડૉક્ટર પ્રશાંત અને બિશનકુમાર બંને અમદાવાદ સરકારી મેડિકલ કોલેજના સહઅધ્યાયી હતા. તેઓ અરસપરસના આજ સુધી સંબંધો જાળવી રાખ્યા હતા. નંદા પણ તે કોલેજમાં ભણી ગાયનેક ડૉક્ટર બની હતી. તે બંનેના સંબંધો વધારવામાં ડૉક્ટર પ્રશાંત ભટ્ટનો સૌથી મોટો ફાળો હતો, જેના પરિણામે તો આજે તેઓ પતિ પત્ની બની શક્યા હતા. બિશનકુમારના પિતા હરમનસિંહ વડોદરામાં CONGCમાં ઉચ્ચ હોદ્દા પર વડોદરા ખાતે નોકરી કરતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની માતા નવજોત કૌર એક સારા પંજાબી લોકગાયિકા TV કલાકાર હતા. તેઓ નિવૃત્ત થતા સૌ પંજાબી તેમના વતન જલંધર વસ્યા. ત્યાં બંને પોતાની ખાનગી હોસ્પિટલ ચાલુ કરી હતી. પરેશને અવંતીલાલે ફોન પર બધી વિગતવાર માહિતી આપી. ઓપરેશનની ખબર પડતા પોતાની પત્ની માધુરી સાથે તાત્કાલિક અમદાવાદ આવવા નીકળી ગયો. પરેશ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણી મુંબઈ ખાતે ટાટા કંપનીમાં સારા પગારની નોકરી કરી રહ્યો હતો. તેની સાથે નોકરી કરતી માધુરી પંડ્યાને પ્રેમ કરી પરણ્યો હતો. તેના જોડિયા સંતાનો રવિ, રિયા હાલ હાઈસ્કૂલમાં ભણી રહ્યા હતા. માધુરીનો જન્મ મુંબઈમાં થયો એટલે પહેલેથી ફેશનેબલ અને સ્વતંત્ર મિજાજની હતી. માધુરીનું કુટુંબ મૂળ આણંદ શહેર ગુજરાતનું હતું. તેના પિતા પુરુષોત્તમ દાસ યુવાનીમાં વેપાર કરવા આણંદથી મુંબઈ આવી ગયેલા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. સુરતમાં નોકરી કરી બાદ હાલ પોતાને કોટન અને પેપર વેસ્ટનો મોટો હોલસેલ કારોબાર ચલાવી રહ્યા હતા. પોતે સ્વભાવ મુજબ થોડાક વૃક્ષ સ્વભાવના હતા. તેઓને પૈસે થઈ જતા તેને અવંતીલાલે આ સંબંધ કરવાની લાખ મનાઈ કરી હોવા છતાં પરેશની જીદ. બિંદુબેન આવી રૂપ સૌંદર્યવાન ફેશનેબલ છોકરી જો ઘરમાં પુત્રવધુ તરીકે આવતી હોય તેને વિશાલને કહી અવંતીલાલને મનાવી લીધા હતા. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સુરેન્દ્રનગરથી એમ્બ્યુલન્સ દ્વારા સ્મિતાને અમદાવાદ ખાતે સાંજે લાવવામાં આવી અને તેના તમામ રિપોર્ટ ફરી કરવામાં આવ્યા, કારણ કે સવારે તેનું ઓપરેશન કરવાનું હતું. રાત સુધીમાં બિશનકુમાર, નંદા, પરેશ, માધુરી અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદમાં રહેતા સગા વાલાને જાણ કરતા તેઓ પણ મદદરૂપ થવા હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. સ્મિતાના પપ્પા સુરેન્દ્રનગર રોકાયા, કારણ તેના દીકરા પિનાકીને હજુ હોસ્પિટલમાં રજા મળી નહોતી. તેના મમ્મી અને અન્ય લોકો મોટરકાર દ્વારા અમદાવાદ અગાઉથી આવી ગયા હતા. સ્મિતાનું મોસાળ કલોલ હોય તેઓ પણ વાહન લઈ અમદાવાદ દોડી આવ્યા હતા.
સવારે 36 વાગે ઓપરેશન ચાલુ કરી લગભગ 9 વાગે સફળતાપૂર્વક પૂરું થયું હતું. જેમ જાણ થતી ગઈ તેમ લોકો હોસ્પિટલ ખબર પૂછવા આવવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. ઉપરાંત મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક વગેરે સોશિયલ મીડિયાથી વિશાલ અને અવંતીલાલના મોબાઈલ ભરાઈ ગયા. 5 દિવસ બાદ હોસ્પિટલમાં લાઇટ પ્રોબ્લેમ થતાં સ્મિતાને બીજી ભાઈના દીકરા સંદીપની હોસ્પિટલમાં તાબડતોડ વ્યવસ્થા કરવામાં આવી. સ્મિતાને ત્યાં ફેરવવામાં આવી. 5 દિવસથી રમણલાલ સુરેન્દ્રનગર અને અમદાવાદ અવંતીલાલ સાથે હતા. સૌ હોસ્પિટલમાં બેઠા હતા ત્યારે પરાગનો મોબાઈલ પર ફોન આવ્યો. પપ્પા, ક્યારે રાજકોટ પરત આવો છો? આ વાત સાંભળીને અવંતીલાલ બોલ્યા, આ દવાખાનાની દોડાદોડીમાં તને રાજકોટ મોકલી દેવાનું પણ મને ના સાંભળ્યું. હું થોડો સ્વાર્થી બની ગયો. હમણાં ડ્રાઈવરને કહું તારે જ્યારે જવું હોય ત્યારે મારી કારમાં રાજકોટ મૂકી જશે. રમણલાલ બોલ્યા, તું નહીં, મારો દીકરો સ્વાર્થી છે. બિંદુબેન બોલ્યા, એમ કેમ બોલો રમણભાઈ? દીકરાને મા બાપની ચિંતા હોય જ. તમારો પરાગ હોય કે અમારો વિશાલ, અમે સુરેન્દ્રનગરથી રાજકોટ રહેવા ગયા તે તેને જરાય નહોતું ગમ્યું. રમણલાલ હસતા હસતા બોલ્યા, ચાલો તમારું કહ્યું હું માની લઉં, પણ ઘરમાં વિષ નહોરી. પુત્રવધુ માટે એક વિશેષણ વિષ એટલે નખવાળી આવે બાદ દીકરો અડધો જ આપણો રહે છે. બિંદુબેને અવંતીલાલ સામે જોઈ આશ્ચર્ય પામતા આંખોના ઈશારાથી મૂળનું રમણભાઈ શું કહેવા માંગે છે એ મને સમજાયું નહીં. અવંતીલાલ બોલ્યા, રમણ, હું સમજી ગયો, પણ તારી ભાભીને ફોડ પાડી વાત કર, નહીંતર તારી ગેરહાજરીમાં મારું માથું ખાશે. અવંતીલાલ બોલ્યા, તને ખબર ન હોય બિંદુ, એ બેયનું ભેગું આયોજન હોય. કરો તૈયારી. તમારે કંઈ જરૂર પડે તો અમને કહેજો. ચારેય હસતા હસતા ઊભા થયા. હોળી આવતા સ્નેહલ અને માનસીએ હોળી ધૂળેટી પર એક સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કર્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી દો. જેમાં શું ફેમિલી મેમ્બર્સને એક અઠવાડિયા અગાઉ રાજકોટના બંગલા પર બોલાવી લીધા. ટૂંકમાં એક વીક માટે ફેમિલી ગેટ ટુ મનનું મુંબઈથી ધંધાનું પંજાબની ફોરેન કાર્યક્રમના બહાના હેઠળ હાજર ન રહ્યા. રોજ રાત્રે નવા કાર્યક્રમો જેમાં ગીત, સંગીત, મિમિક્રી, ડાન્સ, થીમ સંગીત યોજવામાં આવ્યા હતા. દરરોજ નક્કી કર્યા મુજબ સારા કલાકારોને બોલાવવામાં આવ્યા. ભોજનમાં પણ અવનવી વિવિધ પ્રકારની ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, થાઈલેન્ડ, ચાઇનીઝ વગેરે વાનગીઓનો સમાવેશ કરવાનું આયોજન કરાયું હતું. તમામ ભોજન અને ઘરની સુશોભન વ્યવસ્થાની સઘળી જવાબદારી માનસીએ પોતાની સંપૂર્ણ દેખરેખ હેઠળ કરતી હતી. તેણે 7 દિવસ માટે અલગ અલગ સ્પેશિયલ વાનગી બનાવતી કેટરિંગ કંપનીઓને રોકવામાં આવી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દેજો. ઘરના સુશોભન કરવા માટે રાજકોટના સારામાં સારા ડૉક્ટરને બોલાવી કામગીરી સોંપવામાં આવી હતી. તેના કોઈ જાતની કચાશ રાખી ન હતી. સ્નેહલે પણ 7 દિવસ માટે અલગ અલગ પ્રકારના શ્રેષ્ઠ કલાકારો સાથે તારીખો નક્કી કરીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તેને દરેક કલાકાર માટે તે આવેથી પરત જાય ત્યાં સુધી તમામ પ્રકારની જવાબદારી પોતે માથે રાખી હતી. લાઇટવાળાને બોલાવી બંગલો રંગબેરંગી લાઇટો ગોઠવી તેનાથી દીવાલો ઝગમગી ઉઠી હતી. મ્યુઝિક લાઇટ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. ફોટો વિડીયોગ્રાફરને યાદ કરી સરપ્રાઇઝ પાર્ટીમાં ફેરવી નાખ્યું. સ્નેહલની કોલેજની ફાઇનલ વર્ષની પરીક્ષામાં સારી ઉચ્ચ ટકાવારી આવતા અવંતીલાલે તેને ઉચ્ચ અભ્યાસ માટે 2 વર્ષે ઇંગ્લેન્ડ મોકલ્યો હતો. જે અભ્યાસ પૂર્ણ કરી 3 વર્ષ પહેલાં પરત ફર્યો હતો. ઇંગ્લેન્ડમાં રહેતી ભારતીય માનસી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી રહી હતી. તેના પિતા ઇંગ્લેન્ડમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચેનલના માલિક હતા. ઇંગ્લેન્ડમાં દરેક મોટા શહેરમાં તેમની કંપનીમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર આવેલા હતા. માનસીએ ભારતીય સંસ્કૃતિ અને રહેણી કરણી પર બહુ લગાવ હતો. તેમાં તેને ભારતથી 2 વર્ષ માટે અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ આવેલા સ્નેહલનો ભેટો થઈ ગયો. સામે સ્નેહલને પણ અજાણ્યા દેશમાં માનસી રૂપે મિત્ર મળી ગઈ. 2 વર્ષમાં તો બંને ગાઢ મિત્રતા થઈ ગઈ. જ્યારે સ્નેહલને ભારત ફરવાનો સમય આવ્યો ત્યારે સમજાયું કે બંને એકબીજાના પૂરક છે અને પરસ્પર પ્રેમ કરી રહ્યા છે. માનસી તેના પિતાની એક જ દીકરી હોય. તેના પિતાએ સ્નેહલને ઇંગ્લેન્ડમાં રોકાઈ પોતાની કંપનીનો કારોબાર સંભાળવા કહ્યું, પરંતુ તેને નમ્રતાથી ના પાડી. બંને જણા ફોરેનની અલગ અલગ કંપનીમાં ઓનલાઈન ઘેર બેઠા નોકરી કરી સારું કમાઈ રહ્યા હતા. ઓનલાઈન નોકરીનો હેતુ માત્ર ઉંમરલાયક દાદા દાદી સાથે રહી તેમની સેવા કરવાનો હતો. રવિયા પણ પોતાના ભાઈ ભાભીની સાથે જ આયોજનના કામમાં લાગી ગયા હતા. આજે ધૂળેટી અને
તારીખ મુખ્ય ફંક્શન શરૂ થયું. સાંજે 7 વાગે બંગલામાં ઢોલ વાગ્યો અને શરણાઈના સૂર વાગી રહ્યા હતા. રવિયાના મોટર લઈને બહાર ગયા. સ્નેહલ સૌને બહાર ગોઠવેલી ખુરશીમાં બેસી જવા કહેતો હતો. માસીએ સ્ટેજ પર જઈ માઇક પર જાહેરાત કરી, બરોબર 7:30 વાગે તમને અમારા રવિ રિયા આવે એટલે તમને એક સરપ્રાઈઝ મળશે. આ લોકો 7:30 વાગ્યાની આતુરતાથી રાહ જોવા લાગ્યા. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર 7 પછી દરવાજા પર એક કાર આવી. તેમાંથી રવિ રિયા મોટી કેક લઈને સ્ટેજ તરફ આવી રહ્યા હતા. બીજી બાજુ સ્નેહલ માનસી તેના દાદા દાદીને બંગલામાં સ્ટેજ તરફ લાવતા હતા. માઇકમાંથી હેપી મેરેજ એનિવર્સરી દાદા દાદી અવાજ આવ્યો. હાજર સૌ લોકોએ અવંતીલાલ બિંદુબેનને વિશ કરવા સ્ટેજ પર દોડ મૂકી. ગર્વ થયું હતું. રાત્રે સૌ મહેમાનો પાર્ટીમાંથી જતા શાહ કુટુંબના અને ઉંમરમાં નાના સ્નેહલ માનસી અને રવિ રિયાના વખાણ કરતા હતા. બીજા દિવસે સવારે અવંતીલાલ બિંદુબેને બધાને સવારની ચા સમયે બગીચામાં આવવા કહ્યું. અવંતીલાલે ચા નાસ્તો પત્યા બાદ જાહેરાત કરી, હું આ બંગલો 6 માસની અંદર વેચાણ કરી રહ્યો છું, જેની રકમ દરેક ઘરના સભ્યો વચ્ચે સરખા ભાગે વેચી દેવામાં આવશે. આ જાહેરાતથી બંને પુત્ર વધુઓ સ્મિતા માધુરી મનમાં રાજી થઈ. વિશાલ પરેશ અને નંદા એકદમ ડગાઈ ગયા. પરંતુ ચાહે બાળકો વતી સ્નેહલે એક પણ રકમ લેવાની સ્પષ્ટ ના પાડી. અમે દાદા દાદીને તેમના જીવન સંભારણ સમાન બંગલો વેચવાની સ્પષ્ટ મનાઈ કરીએ છીએ. અમે આ ઘરની અલગ થવા માગતા નથી. જેને દાદાના પૈસાની જરૂર હોય તે આ સાંભળીને બાકી બધા નીચી મૂડી રાખી બેઠા હતા. બિંદુબેનના ખોળામાં બેસેલા નાનકડા કિશનસિંહે કંઈ સમજણ ના પડતા સૌની સામે વારાફરતી જોઈ રહ્યો હતો. વૃદ્ધ દંપતી ભીની આંખે નાના ચારેય સંતાનોને મૌન આશીર્વાદ આપી રહ્યા. દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. કોમેન્ટ્સમાં દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી લખી દો. વિડીયો લાઈક કરી ચેનલ